સુંદરગઢમાં પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ સુંદરગઢ મહાનગરપાલિકાનો ઝુંબેશ. સુંદરગઢ શહેરમાં પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતા જાળવવાના ભાગરૂપે સુંદરગઢ મહાનગરપાલિકાના સેનિટેશન અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આજે પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ વપરાશ કરતા વેપારીઓ વિરુદ્ધ સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહ્યું છે. આ ઝુંબેશ અંતર્ગત બહુચરામ માવાવાળાને ત્યાં વિશેષ રેડ કરવામાં આવી હતી, જ્યાંથી મહાનગરપાલિકાની ટીમે આશરે 250 કિલોગ્રામ જેટલો પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો હતો. તદુપરાંત શહેરમાં ખાણીપીણીની લારીઓ ચલાવતા વેપારીઓ કે જેઓ પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી રહ્યા છે તેમને પણ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સ્થળ પર જ આશરે 20,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ કડક કાર્યવાહીના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા મૂળચંદ રોડ અને મહાનગર ખાતે આવેલા ભાવિક ઝાગડાના ગોડાઉનને પણ સીલ કરવામાં આવ્યું હતું. જેકેસી ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર. કમિશનર શ્રી ડોક્ટર નવનાથ ગવાણે સાહેબના માર્ગદર્શન હેઠળ છેલ્લા 8 થી 10 દિવસથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વેપાર કરતા વેપારીઓ તેમજ કારખાનેદારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં અત્યાર સુધીમાં અંદાજે 20 થી વધુ કારખાનેદાર તેમજ વેપારીઓ પાસેથી દંડની વસૂલાત કરવામાં આવી છે. તેમ છતાં પણ હજુ સુધી વેપારીઓમાં કોઈ પણ જાતની સમજ ન આવવાથી કે ન હોવાથી કે કોઈ પાલન ન થતું હોવાથી તેઓએ સતત વેચાણ ચાલુ રાખે છે, જેના સામે આજરોજ મૂળચંદ રોડ ઉપર આવેલ રામદેવ નગરના બોર્ડ પાસે આવેલ મોટું એક પ્લાસ્ટિકનું કારખાનું હતું, જેની અંદર માલિકને વારંવાર ફોન કરવા છતાં પણ તેઓ હાજર રહ્યા નહોતા અને કોઈ પણ જાતનો અમને સપોર્ટ કરવામાં આવ્યો નહોતો, જેના કારણે કમિશનર સાહેબની સૂચના મુજબ આજરોજ સેનિટેશન શાખાની ટીમ દ્વારા આ કારખાનાને સીલ કરવામાં આવ્યું છે અને હવે ભવિષ્યમાં જ્યારે તેઓ હાજર થશે માલિક, ત્યારે કમિશનર સાહેબની સૂચના મુજબની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ કારખાનું આજુબાજુના રહીશો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ભાવિકભાઈ ઝાંગડા નામના માલિકનું આ કારખાનું છે તેવું જાણવા મળેલ હતું. રાત્રિ દરમિયાન સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ સેનિટેશન ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેની અંદર વીર પ્લાસ્ટિક, બહુચર માવા અને 20 થી વધારે ખાણીપીણીની લારી ઉપર સિંગલ યુઝ પ્લાસ્ટિક જે વપરાશ કરતા હતા તેની ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું, જેની અંદર અંદાજિત વીર પ્લાસ્ટિકની અંદરથી પ્લાસ્ટિકના સિંગલ યુઝ પ્લાસ્ટિક જે છે એનો જથ્થો મળી આવેલો હતો. બહુચર માવાની જે અંદર જે રેડ પાડવામાં આવેલ હતી ત્યાંથી જે સિંગલ યુઝ પ્લાસ્ટિક જે માવાની અંદર વપરાતું હતું તેનો જથ્થો જપ્ત કરવામાં આવેલ છે અને દંડનીય કાર્યવાહી માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.